વિદ્યાર્થીઓ અને વાલીઓ, હું આજે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે 100 કોલેજોની લિસ્ટ લાવ્યો છું, જેમાં તમારે 5.5 વર્ષ પછી કોઈ બોન્ડ ભરવાનો નથી, એટલે કોઈ સર્વિસ આપવાની નથી. 5.5 વર્ષ પછી તમે છૂટા થઈ જાઓ, તમારે કોઈ પણ 1 વર્ષ જે સર્વિસ આપવાની હોય એ સર્વિસ આપવું નહીં પડે એવી 100 કોલેજોની લિસ્ટ લાવ્યો છું. તો એ જોઈ લો કે જેનો સ્કોર સારો છે અને એમને ગુજરાતના બહાર બીજી મેડિકલ કોલેજ કરતાં પણ સારી કોલેજોમાં જવું હોય તો 20 એઇમ્સની લિસ્ટ છે અને એ બી એની એસ્ટાબ્લિશમેન્ટ યરના હિસાબે સેટ કરી છે. અને તે પછી જીપમાર, BHU, AMU જૂની કોલેજોની લિસ્ટ છે અને તે પછી બધા સ્ટેટની કોલેજોની લિસ્ટ છે. તો આમાં સર્વિસ બોન્ડ એટલે 1 વર્ષ આપણે સર્વિસ કરવી પડે અથવા એટલા પૈસા આપવા પડે. અને બીજી વસ્તુ હોય ડિસકન્ટિન્યુ બોન્ડ, કે સર્વિસ બોન્ડ તો નથી પણ તમે જો અભ્યાસ છોડી દો અથવા એડમિશન મળ્યા પછી તમે કેન્સલ કરો તો એની જે પેનલ્ટી હોય છે, તો જે કોલેજમાં પેનલ્ટી છે એ પણ લખી છે અને જ્યાં નથી એ નથી લખી. બરાબર? તો આમાં જોઈ લો, સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે ગુજરાતની બહાર જવું હોય, જો બોન્ડના વિશે સમજી લો કે આપણે AIQથી ગુજરાતની બીજે મેડિકલ કોલેજ લઈએ, બરોડા લઈએ, સુરત લઈએ, હા, ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ આપણે AIQથી લઈએ તો આપણે 1 વર્ષનો સર્વિસ બોન્ડ આપવો જ પડે. એ જ રીતે GMERSમાં આપણે એડમિશન લઈએ તો આપણે 2 લાખનો સર્વિસ બોન્ડ આપવો જ પડે, આપણે જો MYSY નહીં લેતા હોય તો. અને જો MYSY લેતા હોય તો GMERSમાં પણ 20 લાખનો બોન્ડ આવી જાય. તમે MYSY નહીં લો તો GMERSમાં 2 લાખનો બોન્ડ આપવું પડે અથવા 1 વર્ષ. GMERS માટે 2 વર્ષના 2 લાખ રૂપિયા અથવા 1 વર્ષ જોબ કરવાનું. અને ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન મેળવ્યું હોય તમે 6 ગવર્મેન્ટ કોલેજોમાં બીજેથી ભાવનગર સુધીમાં, તો તમારે 1 વર્ષ સર્વિસ કરવાની અથવા 20 લાખ આપવાના. એટલે તમારા માટે સરળ એ છે કે 2 લાખ રૂપિયા તમે આપીને છૂટા થઈ જવા માંગતા હોય અને તમે MYSY નહીં લેતા હોય તો GMERSમાં એડમિશન તમે લઈ શકો. પણ આ ગુજરાતના બહારની કોલેજોની લિસ્ટ લાવ્યો છું કે તેમાં તમને જો એડમિશન મળતું હોય ને તમે લેતા હોય તો તમારે 1 વર્ષ સર્વિસ આપવી પણ નહીં પડે, 2 લાખ રૂપિયા આપવા પણ નહીં પડે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈ લઈએ તો એઇમ્સ દિલ્હી છે. એમાં શું છે કે બોન્ડ તો નથી પણ લોકો એની જે એક ક્રેડિબિલિટી છે, એની લોયલ્ટી છે, એની જે ઇમ્પ્રેશન ડાઉન નહીં થાય એના માટે એમણે શું લખ્યું છે કે ભાઈ સર્વિસ બોન્ડ તો નથી અમારી ત્યાં પણ ડિસકન્ટિન્યુ બોન્ડ છે, 3 લાખ પેનલ્ટી. એટલે એમાં એવું છે કે તમે એડમિશન લીધું, ફર્સ્ટ રાઉન્ડની તો એક્ઝિટ ફ્રી છે, પણ કોઈ એમ્સમાં એડમિશન મેળવીને છોડી દે તો એમ્સની તો કેટલી બદનામી થાય ને, કે આટલી સારી ઇન્ડિયાની સૌથી પહેલી કોલેજ સમજી લો કે સૌથી સારી કોલેજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સમજી લો, આટલી ફેમસ કોલેજ છે, એને પણ કોઈ સ્ટુડન્ટ છોડી દે તો એની ઇમેજ પર દાગા પડે છે. એટલે એમણે શું કર્યું છે કે એમ્સ દિલ્હીમાં તમે એડમિશન મેળવો અને પછી છોડી દો. ફર્સ્ટ રાઉન્ડ તો એક્ઝિટ ફ્રી છે, પછી સેકન્ડ રાઉન્ડ પછી છોડી દો, થર્ડ રાઉન્ડ પછી છોડી દો, કે એડમિશન મેળવ્યા પછી તમે ડિસકન્ટિન્યુ કરો તો 3 લાખ રૂપિયા પેનલ્ટી છે. અને બોન્ડ ના કહેવાય, મતલબ પેનલ્ટી. એટલે બોન્ડમાં એવી રીતે લખાવતા હોય કે તમે ડિસકન્ટિન્યુ કરશો તો તમારે 3 લાખ ભરવા પડશે જો એડમિશન મેળવ્યા પછી છોડી દેશે તો. પણ તમે એડમિશન મેળવશો અને ત્યાં જ અભ્યાસ કરશો તો તમારે 1 રૂપિયો પણ આપવાનો નથી. જે સર્વિસ, જે એની ફીસ છે કેટલી છે, 1628 રૂપિયા છે, 1628 ફીસ છે. તો 1956માં એસ્ટાબ્લિશ થઈ છે. જો દરેક કોલેજની સામે મેં એસ્ટાબ્લિશમેન્ટ યર લખ્યું છે અને એની ફીસ લખી છે. તો એમ્સમાં ફક્ત એવું છે કે 3 લાખ ડિસકન્ટિન્યુ બોન્ડ છે, બાકી બધી કોલેજોમાં નથી. સેકન્ડ નંબર પર આપણે જોધપુર રાજસ્થાન 2012માં આવી છે, 13,720 નો બોન્ડ. એમ્સ ભોપાલ 2012માં આવી છે, 1,17,850 ફીસ છે, નો બોન્ડ. ઋષિકેશ ઉત્તરાખંડ 2012માં આવી છે, 11,450 ફીસ છે, નો બોન્ડ. ભુવનેશ્વર ઓડિશા 2012માં આવી છે, 5,856 ફીસ છે, નો બોન્ડ. પછી 6ઠા નંબર પર એમ્સ પટના બિહાર 2012માં આવી છે, 5,826 ફીસ છે, નો બોન્ડ. એમ્સ રાયપુર છત્તીસગઢ 2012માં આવી છે, 5,826 ફીસ છે, નો બોન્ડ. એમ્સ મંગલગીરી આંધ્રપ્રદેશ 2018માં આવી છે, 5,856 નો બોન્ડ. એમ્સ નાગપુર મહારાષ્ટ્ર 2018માં આવી છે, 5,826 ફીસ, નો બોન્ડ. એમ્સ ભટિંડા પંજાબ 2019
8,140 ફીસ છે, નો બોન્ડ. બીબી નગર હૈદરાબાદ 2019માં આવી છે, 5856 ફીસ છે, નો બોન્ડ. એમ્સ કલ્યાણી વેસ્ટ બેંગોલ 2019માં આવી છે, 5826 ફીસ છે, નો બોન્ડ. એમ્સ રાયબરેલી યુપી 2019માં આવી છે, 5826 ફીસ છે, નો બોન્ડ. એમ્સ ગોરખપુર યુપી 2019માં આવી છે, 42,000 ફીસ છે, નો બોન્ડ. એમ્સ દેવગઢ ઝારખંડ 2019માં આવી છે, 5856 ફીસ છે, નો બોન્ડ. એમ્સ રાજકોટ ગુજરાત આપણી 2020માં આવી છે અને બીજી જગ્યાએ ભણાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું રેડી થાય છે, ઘણું બધું થઈ ગયું હશે, થોડું ઘણું બાકી હશે. તો એમ્સ રાજકોટ એમાં પણ આપણે એડમિશન લઈએ તો આપણે 1 વર્ષ સર્વિસ નહીં કરવી પડે, નો બોન્ડ. એની ફીસ છે ફક્ત 5,356. એમ્સ રાજકોટ ગુજરાત 2020માં આવી છે, 5356 ફીસ છે અને તમે ત્યાં અભ્યાસ કરશો તો તમારે 1 વર્ષ પ્રેક્ટિસ કરવું જરૂરી નથી, કોઈ બોન્ડ નથી, કોઈ પૈસા આપવાના નથી. એમ્સ બિલાસપુર હિમાચલ પ્રદેશ 2020માં આવી છે, 1628 ફીસ છે, નો બોન્ડ. એમ્સ જમ્મુ 2020માં આવી છે, 1628 ફીસ છે, નો બોન્ડ. એમ્સ ગુવાહાટી આસામ 2020માં આવી છે, 5856 ફીસ છે, નો બોન્ડ. એમ્સ મદુરાઈ તામિલનાડુ 2021માં આવી છે, 18,073 ફીસ છે, નો બોન્ડ. આ 20 તો થઈ ગઈ એમ્સ. આમાં કોઈ પણ એમ્સમાં એડમિશન મેળવશો ને એટલે એમ્સનું ભણતર એકદમ દિલ્હીમાં જે એમ્સમાં ભણાવે ને એ જ રીતે ભણાવે. ફેકલ્ટી તમારી જુદી હોય પણ જે એ લોકોનું સિલેબસ, જે સિસ્ટમ છે ભણાવવાની, જે અભ્યાસની જે સિસ્ટમ છે એમ્સ દિલ્હીમાં, તે એમ્સ દિલ્હીવાળી જ આખા ભારતની 20 એમ્સમાં હોય, એટલે બાકીની 19 એમ્સમાં. એટલે એમ સમજી લો કે તમે એમ્સમાં એડમિશન મળી જાય તો સૌથી ઉચ્ચ કક્ષાનું તમને ભણતર મળે છે. અને જ્યારે તમે એમબીબીએસ કરીને આવશે ને કોઈ પૂછે તો ક્યાં ભણ્યો ભાઈ, ક્યાં અભ્યાસ કર્યું, એમબીબીએસ ક્યાંથી કર્યું, તમે કહેશો એમ્સમાંથી કર્યું, એટલે તમારું નામ જ ઊંચું થઈ જાય, તમારો હોદ્દો, તમારો મર્તબો, તમારું ઇમ્પ્રેશન જ એમ ઊંચી થઈ જાય કે એમ્સમાં ભણીને આવ્યો. અચ્છા, એમ્સ પછી બીજી આપણી સૌથી જૂની અને સારી કોલેજ જો એમ્સ દિલ્હીના ટક્કરની હોય તો એ જીપમેર પોંડિચેરી છે. જીપમેર પુડુચેરી પોંડિચેરી એક જ છે, 1956માં એસ્ટાબ્લિશ થઈ છે, 6770 ફીસ છે, એમાં કોઈ બોન્ડ નથી. જીપમર કરાઈકલ પોંડિચેરી છે, 2016માં એસ્ટાબ્લિશ થઈ છે. આ બીજું કેમ્પસ છે જીપમેરનું, એમાં 6770 સેમ ફીસ છે અને કોઈ બોન્ડ આપવાનો નથી. પછી આપણે JNMC AMU અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જવાહરલાલ મેડિકલ કોલેજ છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 1961માં એસ્ટાબ્લિશ થઈ છે, 46,340 ની ફીસ છે, એમાં કોઈ બોન્ડ નથી. IMS ઇન્ડિયન મેડિકલ સર્વિસ કે જે પણ હોય છે, ઇન્ડિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ BHU, બરાબર. આ વસ્તુ બરાબર બેઠી. IMS નું આખું શું છે ફૂલ ફોર્મ ખબર નથી પણ મને એવું લાગે છે ઇન્ડિયન મેડિકલ સાયન્સ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જોઈ લેજો જે પણ હોય. BHU બનારસ હિન્દુ યુનિવર્સિટી, હા, બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસી યુપી 1960માં એસ્ટેબ્લિશ થઈ છે, 29,874 એની ફીસ છે. આમાં પણ જો બોન્ડ નથી પણ પેનલ્ટી છે. તમે BHUમાં એડમિશન મેળવો ને પછી કે અમને તો સારું નથી લાગતું, આ યુપીનું તો આવું છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ અને અહીંયા તો કલ્ચર બધું બરાબર નથી, એટલે તમને નહીં ફાવે ને તમે કે એડમિશન મેળવ્યા પછી સેકન્ડ રાઉન્ડ પછી તમે છોડવા ઈચ્છો તો 3 લાખ પેનલ્ટી. એમ્સની જેમ પેનલ્ટી રાખી છે આ લોકોએ કે તમે એડમિશન મેળવ્યા પછી છોડશો ને તો 3 લાખ રૂપિયા તમારે પેનલ્ટી આપવી પડશે. ફર્સ્ટ રાઉન્ડ એક્ઝિટ ફ્રી છે, ફર્સ્ટ રાઉન્ડમાં મળે તમે છોડી શકો, પણ સેકન્ડ રાઉન્ડ પછીથી ચોઇસ ફિલિંગમાં તમે મૂકશો આ બધી કોલેજો જેમાં લખ્યું છે પેનલ્ટી, એ તમે પછી મળવા પછી છોડશો તો 3 લાખ રૂપિયા BHUમાં આપવું પડશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બનારસ હિન્દુ યુનિવર્સિટી. તે પછી જોઈએ મૌલાના આઝાદ, મેમસી જેને કહી છે, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ ન્યૂ દિલ્હી 1958માં એસ્ટાબ્લિશ થઈ છે, 2445 ફીસ છે, કોઈ બોન્ડ નથી પણ ડિસકન્ટિન્યુ કરો, એડમિશન લઈને છોડશો સેકન્ડ રાઉન્ડ પછી 3 લાખ રૂપિયા પેનલ્ટી છે. લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ ફક્ત લેડીઝ માટે, છોકરીઓ માટે, દીકરીઓ માટે ન્યૂ દિલ્હી 1916માં એસ્ટાબ્લિશ થઈ છે, 1355 ફક્ત ફીસ છે, કોઈ બોન્ડ નથી પણ એડમિશન મેળવ્યા પછી છોડશો તો 3 લાખ ડિસકન્ટિન્યુ પેનલ્ટી આપવી પડશે. VMC વર્ધમાન મહાવીર કે VCMC ન્યૂ દિલ્હી 1971ની કોલેજ છે, 7,045 નો બોન્ડ, 3 લાખ ડિસકન્ટિન્યુ પેનલ્ટી. ઉસ્માનિયા મેડિકલ કોલેજ કોટી તેલંગાણા 1946ની એસ્ટાબ્લિશમેન્ટ છે, 12,000 રૂપિયા ફીસ છે, કોઈ બોન્ડ નથી પણ છોડી દેશે તો ડિસકન્ટિન્યુ ની તમને 3 લાખ પેનલ્ટી આપવી પડશે.
એ પછી આંધ્રપ્રદેશ, આ બધી સામાન્ય મેડિકલ કોલેજો છે આખા ભારતમાં, એને લીધી છે, પણ ક્રમ મેં છે ને જૂની કોલેજોને પહેલો આપ્યો છે. એમાં કોલેજની રેન્કિંગ સાથે આના લેવા દેવા નથી. કોલેજની રેન્કિંગ તો મેં 50 કોલેજોની આપી જ છે જુદા વિડીયોમાં, એ જોઈ લેજો. અહીંયા તો આખા ભારતમાં જે નો બોન્ડ સર્વિસ છે, એટલે કોઈ બોન્ડ નથી આપવાનો, કોઈ સર્વિસ નથી આપવાની, એની કોલેજોની લિસ્ટમાંથી મેં આ 100 તૈયાર કરી છે. એમાં સૌથી જૂની કોલેજ જોઈએ તો આંધ્ર મેડિકલ કોલેજ વિશાખાપટ્ટનમ, હા, આંધ્રપ્રદેશમાં 1923માં એસ્ટાબ્લિશમેન્ટ છે. 25,000 ફીસ છે, કોઈ બોન્ડ નથી ભરવાનો. પટના મેડિકલ કોલેજ બિહાર 1925માં એસ્ટાબ્લિશમેન્ટ છે. 28,800 ફીસ છે, કોઈ બોન્ડ નથી. ગુંટુર મેડિકલ કોલેજ આંધ્રપ્રદેશ 1946માં એસ્ટાબ્લિશમેન્ટ છે. 10,000 ફીસ છે, કોઈ બોન્ડ નથી. દરભંગા મેડિકલ કોલેજ લહેરિયા સરાય બિહાર 1946નું એસ્ટાબ્લિશમેન્ટ છે. 40,800 ફીસ છે, કોઈ બોન્ડ નથી. રંગરૈયા મેડિકલ કોલેજ કાકીનાડા આંધ્રપ્રદેશ 1958નું એસ્ટેબ્લિશમેન્ટ છે. 38,730 ફીસ છે, કોઈ બોન્ડ નથી. જીએમસી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ શ્રીનગર જમ્મુ 1959નું એસ્ટાબ્લિશમેન્ટ છે. 34,215 ફીસ છે, કોઈ બોન્ડ નથી. શ્રી વેંકટેશ્વરા મેડિકલ કોલેજ તિરુપતિ આંધ્રપ્રદેશ 1960નું એસ્ટાબ્લિશમેન્ટ છે. 25,500 ફીસ છે, કોઈ બોન્ડ નથી. ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ શિમલા હિમાચલ પ્રદેશ, એકદમ સરસ જગ્યાએ જવું હોય, એકદમ ઠંડા વાતાવરણમાં, શિમલામાં 1966ની એસ્ટાબ્લિશમેન્ટ છે. 60,000 ફીસ છે, નો બોન્ડ. હા, નાલંદા મેડિકલ કોલેજ પટના બિહાર 1970નું એસ્ટાબ્લિશમેન્ટ, 40,800 ફીસ, નો બોન્ડ. અનુગઢ નારાયણ ગયા બિહાર 1970નું એસ્ટાબ્લિશમેન્ટ, 40,800 ફીસ છે, કોઈ બોન્ડ નથી. પછી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ મુઝફ્ફરપુર બિહાર 1970નું એસ્ટાબ્લિશમેન્ટ, 40,800 ફીસ છે, નો બોન્ડ. જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ ભાગલપુર બિહાર 1971માં એસ્ટાબ્લિશમેન્ટ, 40,800 ફીસ, કોઈ બોન્ડ નથી. જીએમસી જમ્મુ 1972નું એસ્ટાબ્લિશમેન્ટ, 26,380, નો બોન્ડ. શેરે કાશ્મીર IMS ઇન્ડિયન મેડિકલ સાયન્સ કે ઇન્ડિયન મેડિકલ જે પણ હોય જોઈ લેજો. શ્રીનગર જમ્મુ 1988 26,100, નો બોન્ડ. જીએમસી એન્ડ હોસ્પિટલ ચંદીગઢ, જો ચંદીગઢ બી સારી જગ્યા છે, હા, પંજાબ 1991 24,979 979, નો બોન્ડ. IRT પેરુદુરાઈ છે ને તામિલનાડુમાં છે. પેરુવંદુરાઈ મેડિકલ કોલેજ 1992માં એસ્ટાબ્લિશમેન્ટ, 16,233 ફીસ છે, નો બોન્ડ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ ટાંડા હિમાચલ પ્રદેશ 1996ની છે. 60,000 ફીસ છે, નો બોન્ડ. જીએમસી અનંતપુરમ આંધ્રપ્રદેશ 2000માં આવી છે. 30,600 ફીસ છે, નો બોન્ડ. જીએમસી હલ્દવાની ઉત્તરાખંડ 2001માં આવી છે. 14,500, નો બોન્ડ. ગવર્મેન્ટ ડૂન મેડિકલ કોલેજ દહેરાદૂન 2001માં આવી છે. 171,500 ફીસ છે, નો બોન્ડ. વીસી સિંહ ગરવાલી ઉત્તરાખંડ 2008માં આવી છે. 71,500 ફીસ જો વધારે છે, 1,71,500, નો બોન્ડ. રિમ્સ શ્રીકાકુલમ આંધ્રપ્રદેશ 2008માં આવી છે. 34,500, નો બોન્ડ. ઇન્દિરા ગાંધી IMS પટના બિહાર ઇન્ડિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એવું બની શકે ને, ઇન્ડિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પટના બિહાર 2011 1,21,667, નો બોન્ડ. વર્ધમાન IMS નાલંદા બિહાર 2013માં આવી છે. 40,800, નો બોન્ડ. જીએમસી બેતિયા બિહાર 2013માં આવી છે. 40,800, નો બોન્ડ. SVIMS શ્રી પદ્માવતી, જો આ ફક્ત ગવર્મેન્ટ કોલેજ છે, હા, છોકરીઓની. એક તો પેલી લેડી હાર્ડિંગ્સ છે અને બીજી આ પણ ગવર્મેન્ટ કોલેજ છે. શ્રી પદ્માવતી વિમેન કોલેજ 2014માં આવી છે. 67,900, નો બોન્ડ. જીએમસી નાહન શ્રીમોર હિમાચલ 2016માં આવી છે. 60,000 ફીસ છે, નો બોન્ડ. SLBS ગવર્મેન્ટ કોલેજ મંડી હિમાચલ પ્રદેશ 2017માં આવી છે. 87,200 ફીસ છે, નો બોન્ડ. PTJLN GMC છંબા હિમાચલ પ્રદેશ 2017માં આવી છે. 60,000 ફીસ છે, નો બોન્ડ. ડોક્ટર RKG મેડિકલ કોલેજ હમીરપુર હિમાચલ 2018માં આવી. 60,000 ફીસ છે, નો બોન્ડ. ઝોરમ MC ફાલ્કવાન મિઝોરમમાં આવી છે. 2018માં આવી છે. 96,000 ફીસ છે, 850, નો બોન્ડ. જીએમસી અનંતનાગ જમ્મુ 2019માં આવી. 26,000 ફીસ છે, નો બોન્ડ. જીએમસી બારામુલ્લા જમ્મુ 2019માં આવી. 28,850, નો બોન્ડ. જીએમસી કઠુઆ જમ્મુ 2019માં આવી. 26,250 ફીસ છે, નો બોન્ડ. જીએમસી રાજૌરી જમ્મુ એન્ડ કાશ્મીર 2019માં આવી. 26,250 ફીસ છે, નો બોન્ડ. જીએમસી ડોડા કાશ્મીર જમ્મુ 2020માં આવી. 26,250, નો બોન્ડ.
JKTMC એન્ડ હોસ્પિટલ મહાદેવપુરા બિહાર 2020માં આવી છે 40,809 બોન્ડ. સોબાન સિંહ જીના જીમ્સ અલ્મોરા ઉત્તરાખંડ 2021માં આવી છે 1,73,000 ફીસ છે, 9 બોન્ડ. GMC પૂર્ણિયા બિહાર 2023માં આવી છે 40,800 ફીસ છે, 9 બોન્ડ. GMC રાજા મહેન્દ્રવરમ આંધ્રપ્રદેશ 2023માં આવી છે 49,124 ફીસ છે, 9 બોન્ડ. GMC હંડવારા જમ્મુ 2023માં આવી 34,215 ફીસ છે, 9 બોન્ડ. GMC ઉધમપુર જમ્મુ 2023માં આવી 27,060 ફીસ છે, 9 બોન્ડ. નાગાલેન્ડ IMS નાગાલેન્ડ 2023 1,39,300 9 બોન્ડ ફીસ છે આટલી. હા, GMC હરિદ્વાર ઉત્તરાખંડ ભાઈ સૌથી હિન્દુઓનું સૌથી શું કહે પૂજા સ્થળ હરિદ્વાર ઉત્તરાખંડ 2024માં આવી છે 1,71,500 ફીસ છે, 9 બોન્ડ. વેસ્ટ બેંગોલની હવે કોલેજો જોઈએ. એમાં શું છે, ડિસકન્ટિન્યુ 1 લાખનો બોન્ડ છે. તમે અભ્યાસ મેળવ્યા પછી એટલે સેકન્ડ રાઉન્ડ પછી તમે છોડશો તો 1 લાખ પેનલ્ટી આપવું પડશે, બાકી એમ કોઈ બોન્ડ નથી. આરજીકર મેડિકલ કોલેજ કોલકાતા, જ્યાં પેલો પ્રોબ્લેમ આવ્યો હતો, 1916નું એસ્ટાબ્લિશમેન્ટ છે, ઘણી જૂની કોલેજ છે. 6,520 આ પ્રોબ્લેમેટિક કોલેજ છે, ત્યાં એડમિશન નહીં લેવું. મેડિકલ કોલેજ કોલકાતા 1938ની છે 6,520 ડિસકન્ટિન્યુ 1 લાખ. નીલરત્ન સિરકાર કોલકાતા 1948 9,000 ફીસ છે, ડિસકન્ટિન્યુ બોન્ડ 1 લાખ. જો આ બધી કલકત્તાની કોલેજ છે વેસ્ટ બેંગોલની, એમાં સારી કોલેજોમાં જવું હોય તમે જોઈ લેજો. પણ સારી સ્થળમાં તમને દાર્જિલિંગની એક કોલેજ છે નોર્થ બેંગોલ દાર્જિલિંગ 1968ની કોલેજ છે 6,500 ફીસ છે. તો તમને જો બંગાળનું કલ્ચર ફાવતું હોય, હા, ચોખા ખાવા પડે, ભાત ખાવું પડે ત્યાં 2 ટાઈમ. બંગાળમાં તમે જવાનું ઈચ્છતા હોય તો આ બધી કોલેજો છે. હવે હું ડિટેલમાં નથી કહેવાનો. તો આ વેસ્ટ બેંગોલની આ કોલેજો છે. ડિસકન્ટિન્યુ કરશો તો 1 લાખ ભરવા પડશે, બાકી તમને સર્વિસ બોન્ડ આપવાનો હોતો નથી. તમને આમાં કોઈ શહેરમાં એડમિશન લેવાનું પસંદ હોય તો લઈ લેજો, તો બંગાળી કલ્ચરથી મેચ થતા હોય તો, નહીં તો નહીં લેતા. બરાબર, આ બધી બંગાળની જ છે. વેસ્ટ બેંગાલ લખ્યું છે ને, WB એટલે વેસ્ટ બેંગોલ. આ 96 સુધી એ જ છે, એને આપણે છોડી દઈએ. તે પછી છે ને આ સારી કોલેજોમાં જોઈએ તો મતલબ જો વધારે બોન્ડ છે ડિસકન્ટિન્યુ, એ લખ્યું છે રિજનલ IMS ઇમ્ફાલ મણિપુર. અહીંયા પણ એડમિશન લેવા જેવું નથી હમણાં હાલની પરિસ્થિતિમાં. 1972ની કોલેજ છે, 26,000 ફીસ છે, પણ ડિસકન્ટિન્યુ કરો તો 2.5 લાખ આપવા પડે. એ જ રીતે મણિપુરની બીજી કોલેજ છે JLN IMS ઇમ્ફાલ 2010ની કોલેજ છે, એમાં પણ આપણે એડમિશન લેવાનું નથી, ડિસકન્ટિન્યુ બોન્ડ 2.5 લાખ છે. GMC છુરાચાંદપુર 2022 આપણે મણિપુરમાં એડમિશન લેવાનું નથી. બરાબર, વેસ્ટ બેંગોલમાં લેવાનું નથી, મણિપુરમાં લેવાનું નથી. પણ તમે બંગાળના હોવ ને ગુજરાતમાં રહેતા હોય ને તમને ત્યાંનું કલ્ચર પસંદ હોય તો એડમિશન લઈ શકો. ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ પોંડિચેરી, જો આ તમે જઈ શકો પોંડિચેરી જવું હોય તો. ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ 2010માં આવી છે 1,43,700 છે. જો બોન્ડ નથી, પણ જો તમે સર્વિસ આપણે શું કે ડિસકન્ટિન્યુ કરશો તો 4 લાખ ભરવા પડશે. હા, પેનલ્ટી ભરવી પડશે. તે પછી છે ને અમુક સ્ટેટ એવા છે કે એમાં સર્વિસ બોન્ડ નથી, પણ તમારે જે પેનલ્ટી છે ને એ વધારે છે, એટલે પછી મેં લીધી જ નથી. જેવી રીતે કેરાલાની બધી કોલેજો, હા, કોઝિકોડ, થિરુવનંતપુરમ, કોટ્ટાયમ, ત્રિશુર, અલપ્પુઝા, કન્નૂર, એરનાકુલમ, કોલ્લમ, મંજેરી, પલક્કડ, ઇડુકી, કોન્ની, આ બધી કોલેજો છે ને, આ 12 કોલેજો છે કેરાલાની. એમાં તમારે સર્વિસ બોન્ડ નથી, પણ ડિસકન્ટિન્યુ બોન્ડ 10 લાખ રૂપિયા છે. અને પછી બીજી કોલેજો છે, તેલંગાણાની વાત કરું, તેલંગાણામાં છે ને 20 લાખનું છે ડિસકન્ટિન્યુ. ગાંધી મેડિકલ કોલેજ મુર્શિદાબાદ, સિકંદરાબાદ, એ બધી કોલેજો મેં લખ્યું જ નહીં, નામ જ નથી લખ્યું. બરાબર, હું પણ કંટાળી ગયો, લખતા થાકી ગયો, મારી પણ આંખો દુખવા લાગે છે. તો આ તેલંગાણામાં કોઈ એડમિશન લેવું હોય ને તો એમાં 20 લાખ ડિસકન્ટિન્યુ બોન્ડ આપવો પડશે. એટલે મેં આ બધું લખ્યું નહીં, મેં 1 લાખ સુધીની લખ્યું છે. પણ આપણે તમે સ્ટાર્ટિંગની જે કોલેજો છે એમાં તમે લઈ શકો જે સ્ટેટમાં તમારે જવું હોય ને. જો મેં તો જૂની કોલેજોના પ્રમાણમાં આ બધું કર્યું છે ને, જેમાં બોન્ડ ભરવો નહીં પડે ને તે હિસાબે છે. આ કંઈ NIRF રેન્કિંગ નથી. NIRF રેન્કિંગ જે છે મેં 50 કોલેજોની વિડીયો બનાવ્યો છે, એ તમે જોઈ લેજો. પણ આ તો જેમને 1 વર્ષ બચાવવું હોય એમના માટે છે. બાકી તમે વર્ષ બચાવવાથી તમને કોઈ મતલબ ના હોય, તમને એવું હોય કે ભાઈ અમારે તો ભણવું જ છે ને તમારે ગુજરાતમાં જ લેવું હોય, તો પછી તમે ઓલ ઇન્ડિયા કોટાથી
બીજે લઈ લો, વડોદરા લઈ લો, સુરત લઈ લો, જામનગર લઈ લો, તમને જે પસંદ હોય, રાજકોટ પસંદ હોય રાજકોટ લઈ લો, હા, તમને જે પસંદ હોય લઈ લો. અથવા GMERSમાં તમે 2 લાખ આપીને છૂટા થઈ જવા માંગતા હોય, હા, તમારે 20 લાખનો બોન્ડ નહીં ભરવો પડતો હોય ત્યાં. જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેશો તો 20 લાખનો બોન્ડ, એટલે 1 વર્ષ સર્વિસ કરો અથવા 20 લાખ આપો. પણ GMERSમાં તમે ઓલ ઇન્ડિયા કોટાથી લેશો, બરાબર, તો ઓલ ઇન્ડિયા કોટાથી લેશો તમારે ફક્ત 2 લાખનો જ બોન્ડ આવશે. 2 લાખ રૂપિયા તમે આપી દો એટલે છૂટા. તમારે 1 વર્ષ તમારે સર્વિસ નહીં આપવી પડે. 2 લાખમાં તમે છૂટી શકો છો. જો પેલા ગવર્મેન્ટનો 20 લાખનો બોન્ડ છે, 20 લાખ આપવા પડે છોડવું હોય તો. અને GMERSમાં ફક્ત 2 લાખ જ આપવાના, કેમ કે તમે ફીસ જે પોતે ભરવાના છો, જાતે ભરવાના છો. હા, MYSY નથી લેવાના. એના માટે કહું છું, જો તમે MYSY લેવાના હોય ને GMERSમાં એડમિશન લીધા પછી, તો 20 લાખનો બોન્ડ આવશે જ. બરાબર, ગુજરાત સ્ટેટથી લો કે AIQ થી લો, તમે MYSY લેશો તો બોન્ડ ભરવો પડશે. પણ તમે MYSY ના લો તો તમે 2 લાખ રૂપિયા આપીને છૂટા થઈ શકો છો. ફીસ તમારે પછી જાતે ભરવી પડે 3,75 દર વર્ષે. જો આ બધી 100 કોલેજોની લિસ્ટ છે. આ એટલા માટે મેં કર્યું છે કે ભાઈ જેનો સારો સ્કોર છે ને આમાંથી કોઈ કોલેજ અમને ગમતી હોય ને 1 વર્ષ તમારે બચાવવું હોય, તમારે PG કરવું હોય, MBBS કરી લીધા પછી તમારે PGમાં જવું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ MD બનવું છે કે MS સર્જરીમાં જવું છે કે પછી તમારે SS માં જવું છે PG પછી પણ, એટલે તમે વર્ષ બચાવવા ઈચ્છતા હોય કે મારે તો 10 વર્ષનો અભ્યાસ કરવાનો છે, તો હું જેટલા વર્ષ બચાવું એટલું જલ્દી હું સુપર સ્પેશિયાલિટી બની જાઉં, સુપર સ્પેશિયાલિસ્ટ બની જાઉં, એટલે એવું તમારા મનમાં હોય ને વર્ષ બચાવવું હોય, તેના માટે મેં આ મહેનત કરી છે. મેં 100 કોલેજોની લિસ્ટ મૂકી છે. આમાં તમને જે કોલેજ ગમતી હોય એમાં ચોઇસ ફિલિંગમાં મૂકી શકો. આવતીકાલ 31 તારીખ સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે, ચોઇસ ફિલિંગ ચાલુ છે. તમે એડમાં નસીબ અજમાવી શકો છો કે તમને ક્યાં ક્યાં મળી શકે છે, બરાબર. અને બીજી એક વાત કે આ ઓલ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરવા માટે એટલીસ્ટ AIQમાં એડમિશન લેવું હોય તમારે તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક ઓપન EWS OBCનો 30,000 સુધી હોવો જોઈએ, 30,000ના અંદર. જો 30,000ના ઉપર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. હા, ડીમ માટે કરવું હોય પૈસાવાળી કોલેજોમાં તો તમે કરી શકો, સુમનદીપમાં લેવું હોય તો કે બીજી ડીમમાં લેવું હોય તો. અને SC કેટેગરીવાળા છે, જો ઓપન EWS OBC એમના માટે મારી ડેડલાઇન છે કે 30,000 ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો જ તમે રજીસ્ટ્રેશન કરજો, ને 30,000થી ઉપર હોય તો પછી જરૂર નથી. હા, પણ જો તમે SC કેટેગરીમાં આવતા હોય કે ST કેટેગરીમાં આવતા હોય તો 2 લાખ સુધી તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમે ટ્રાય કરી શકો. SC ST વાળા 2 લાખ રેન્ક સુધી ટ્રાય કરી શકે, પણ ઓપન EWS OBC માટે ફક્ત 30,000 રેન્ક સુધી જ ચાલશે. અને GMERSમાં પણ એ જ છે કે 30,000 સુધી તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આવતો હોય તો તમે ઓલ ઇન્ડિયા કોટાથી GMERSની ટ્રાય કરી શકો. અને SC ST વાળા જે છે એ 2 લાખ સુધી એમનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ટ્રાય કરી શકે. અને PWD વાળા હોય તો એ 11 લાખ સમજો ને, 11 લાખ સુધી એમનો રેન્ક હોય તો PWD વાળા મોરબીમાં લાસ્ટ વર્ષ મળ્યું છે 11,66,925માં, તો એ લઈ શકે. અને PWD AIQનો જે છે એ છેલ્લામાં છેલ્લો 13,86,000 સુધી ગયો છે, 13,86,421. તો PWD વાળા હોય, પર્સન વિથ ડિસેબિલિટી કે PH કેટેગરી, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એ લોકો લઈ શકે છે. 13,86,421 સુધી પણ એમનો રેન્ક હોય ને તો ચાન્સ છે. અને ડેન્ટલમાં તમારે એડમિશન લેવું હોય ઓલ ઇન્ડિયા કોટાથી તો 1,22,313 પર ઓપન બંધ થયું, એટલે એમ સમજી લો કે 1,40,000 સુધીનો રેન્ક હોય તમારો ઓપન EWS OBCનો તો 1,40,000 રેન્ક પર આ ટ્રાય કરી શકે. અને SC વાળાનો તો 3 લાખ સુધી રેન્ક હોય તો પણ ટ્રાય કરી શકે. અને ST વાળો 6 લાખ સુધીનો રેન્ક હોય તો પણ BDS ગવર્મેન્ટ કોટા ઓલ ઇન્ડિયા કોટાથી લેવું હોય તો ટ્રાય કરી શકે છે. જો આ મહત્વની જાણકારી છે. આવતીકાલે તમારું રજીસ્ટ્રેશન સમાપ્ત થાય છે ઓલ ઇન્ડિયા કોટાનું, તો આવતીકાલે ચોઇસ ફિલિંગ બધું જ સમાપ્ત થઈ જશે. આનું શેડ્યુલ છેલ્લે મૂક્યું છે, તમને ખબર જ હશે, આગળ પણ વિડીયો બનાવ્યો હતો. તો તમે એમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારી પાસે સમય છે, રજીસ્ટ્રેશન કરીને ચોઇસ ફિલિંગ કરી દો. તમને મનગમતી કોલેજમાં એડમિશન લેવું હોય એની ટ્રાય કરો. અને આપણી ગુજરાતની મેરિટ લિસ્ટ, જે કાચી મેરિટ લિસ્ટની વાત હતી, એ ગમે ત્યારે આવી શકે છે, બરાબર. પણ ફાઇનલ મેરિટ લિસ્ટ 1 તારીખ પછી, એટલે 2 તારીખ કે 2 તારીખ પછી આવશે, કારણ કે NIOS વાળાને સમય આપ્યો છે
કે તમારી 12મા ધોરણની માર્કશીટ તમને મળી જાય તો તમે ગાંધીનગર આવીને વેરિફિકેશન કરાવી જજો. જો NIOS વાળાની માર્કશીટ આવી જાય 1 તારીખ સુધીમાં, 1 ઓગસ્ટ સુધીમાં, તો એ લોકોનું નામ મેરિટમાં રહેશે અને એ લોકો 1 તારીખ સુધીમાં રજૂ નહીં કરી શકશે 12મા ધોરણની ઓરિજિનલ માર્કશીટ NIOS બોર્ડની, તો એ લોકોના નામ મેરિટ લિસ્ટમાંથી કમી થઈ શકે. એટલે એવું બની શકે કે એમના નામ સાથે હમણાં કાચી મેરિટ લિસ્ટ આવી શકે છે કોઈ પણ સમયે, આજે આવે, કાલે આવે, પરમ દિવસે આવે, ગમે ત્યારે આવે. અને NIOS વાળાનું પેલા નામ કમી કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ ચોઇસ ફિલિંગ સમયે આવશે. આ રાઉન્ડ ફક્ત MBBS BDSનું છે. આયુર્વેદ હોમિયોપેથ વાળાએ હજુ વાર જોવી પડશે. 20-25 દિવસ, મહિનો પણ થઈ જાય. એટલે આયુર્વેદ વાળા તો હમણાં ચૂપચાપ બેસી જ રહેવાનું છે. તમારે હમણાં કંઈ પાર્ટિસિપેટ કરવાનું નથી. ડેન્ટલ લેવું હોય તો ડેન્ટલ લઈ શકો, બાકી આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથમાં જ લેજો. હા, તમારે MBBSમાં ટ્રાય કરવી હોય, તમારી પાસે પૈસા હોય કે તમે મેનેજમેન્ટ કોટા લઈ શકતા હોય ને ઓછો સ્કોર હોય તો તમે MBBSમાં લઈ શકો છો, તમારા રેન્ક અનુસાર, તમારા બજેટ અનુસાર. બરાબર. તો આ રાઉન્ડ જે આવવાનું છે MBBS BDSનું છે. આયુર્વેદ હોમિયોપેથનું 15-20 દિવસ, 25 દિવસ, મહિનો પણ થઈ શકે. અને તમારે કોઈ આ સમયગાળો એવો છે ને કે આ એડમિશન પ્રોસેસમાં 2 મહિના જેવા નીકળી જાય, તો તમે કોઈ કોર્સ શીખવા માંગતા હોય 1 મહિનાનો, 2 મહિનાનો, તો એ શીખી શકો છો. હમણાં તમારી પાસે સમય છે, 1 મહિનો એમ જ નીકળી જશે. આયુર્વેદ હોમિયોપેથ વાળાને કહું છું, 1 મહિનો 2 મહિનો તો કાઉન્સેલિંગ થતા થશે. તો તમારે કોઈ વેકેશનલ કોર્સ કે તમે એમ જ કોઈ 1 મહિનાનું સર્ટિફિકેટ, 2 મહિનાનું સર્ટિફિકેટ કંઈ શીખવું હોય તમારે, તો તમે શીખી લેજો. આ સમયને કામમાં લઈ લેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપનું ભલું થાય, સૌનું ભલું થશે. જેટલા પણ સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મેળવશે, ગુજરાતના સ્ટુડન્ટ્સનો ફાયદો થવાનો જ છે. આ ધ્યાન રાખજો. એટલે જરૂરથી ગુજરાતના સ્ટુડન્ટનો ફાયદો જરૂરથી કરજો. તમારું પણ ભલું થશે અને બધાનું ભલું થશે, તમારા થ્રુ પણ ભલું થશે.